સવાલ નંબર 1 એવો કયો દેશ છે જ્યાં વ્યક્તિના મૃત શરીરને અડધું પાડીને ઘરે લઈ જવામાં આવે છે? એનો જવાબ છે પાપુઆ ન્યૂ ગિનીમાં એક પરંપરા છે જ્યાં મૃત્યુ પછી શરીરને અડધું બાળવામાં આવે છે અને પછી ઘરે પાછું લઈ જવામાં આવે છે. ત્યારબાદ શરીરને મમ્મી બનાવવામાં આવે છે અને ઘરમાં મૂકવામાં આવે છે. આ પ્રથા તેમના અંતિમ સંસ્કારનો એક ભાગ છે. સવાલ નંબર 2 બરફ પાણી પર કેમ તરે છે? એનો જવાબ છે કારણ કે બરફનું ઘનત્વ પાણી કરતાં ઓછું હોય છે. આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ પદાર્થ પ્રવાહીમાં ત્યારે તરે છે જ્યારે તેના દ્વારા વિસ્થાપિત પ્રવાહીનું વજન વસ્તુના વજન કરતાં વધી જાય છે. જ્યારે પાણી થીજીને બરફ બને છે પછી તેના સાપેક્ષ ઘનતા ઘટે છે અને આમ તેનું વજન તે જ પાણીને વિસ્થાપિત કરે છે તેના કરતાં ઓછું થાય છે. આ જ કારણ છે કે બરફ પાણી પર તરે છે. સવાલ નંબર 3 શું આપણે વિદેશમાં ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ? એનો જવાબ છે હા. જીઓ સિમનો ઉપયોગ 170 દેશોમાં થઈ શકે છે અને એરટેલ સિમનો ઉપયોગ 190 દેશોમાં. ઇન્ટરનેશનલ રોમિંગ શુલ્કને આધીન વોઇસ, ડેટા અને SMS સેવાઓનો ઉપયોગ વિદેશમાં પણ કરી શકાય છે. સવાલ નંબર 4 કયું વૃક્ષ વરસાદ લાવે છે? એનો જવાબ છે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં સમાની સુમન નામનું એક વૃક્ષ જોવા મળે છે જે દિવસ દરમિયાન તેની શીંગોમાં પાણી એકઠું કરે છે અને સાંજે તે પાણી ભારે વરસાદના રૂપમાં જમીન પર પડે છે. આ તે વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીનો સ્ત્રોત છે. આ વૃક્ષને વરસાદી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવાલ નંબર 5 કઈ વસ્તુ પીવાથી પૂંછ થાય છે? એનો જવાબ છે વાઇગ્રા પીવાથી.